મીરા, મારે તને એક વાત કરવી છે કે આવતા મહિનામાં છે ને મુંબઈ, પુણે એ બાજુ ફરવા જવાનો વિચાર છે. હા તો સારું કહેવાય ને, એમાં શું વાંધો? જઈશું આપણે. પણ તમને છુટ્ટી મળી જશે? છુટ્ટી તો મળી જ જાય ને. મારી વાત સાંભળ, જ્યાં સુધી નોકરી કરતો હતો ત્યાં સુધી એવું હતું, પણ અત્યારે નોકરી જ કરું છું, પણ એવી નોકરી કરું છું ને કે ત્યાં ઘણું મારું હાલે છે, સમજી તું. અને બીજી વાત એ કે તને તો ખબર જ છે ને કે પૈસાની ઉપાધિ તો છે જ નહીં, કારણ કે હા, મારો ખાસ મિત્ર, મારો જીગરજાન આદિત્ય, એને મેં 5 લાખ રૂપિયા આપ્યા છે, તો એ પણ મળી જાય. હે? હા, વાત તો સાચી. પણ એણે 5 લાખ રૂપિયા શું કામ માંગે? આમ તો એમની પરિસ્થિતિ સારી છે ને? સારી છે, પણ એને બિઝનેસ કરવો હતો એટલે આપ્યા હતા. જો અશોક, એક કામ કરજો, હા. પૈસા આપ્યા ને તો ભલે આપ્યા, હા. પણ લખાણ કરાવી લેજો, કાંઈક પ્રૂફ રાખજો. કાલ સવારે એવું થયું કે બદલી ગયા તો? અરે આ કેવી વાત કરશો, એ થોડા બદલે, એ નો બદલે. અને બીજી વાત એ કે મારો છે ને ખાસ મિત્ર છે, અને હું એને આજકાલનો નહીં, બહુ પહેલાંથી ઓળખું છું, તો એ બદલે નહીં, સમજે તું. તો સારું કહેવાય. હું તો કહું છું કે તમે પણ બિઝનેસમાં પાર્ટનરશિપ કરી નાખો ને, તો કદાચ સારું ચાલે, તો આપણે પણ ડબલ ઇન્કમ થઈ જાય. અને આમ પણ આ જમાનામાં એકલું વ્યક્તિ કમાય ને તો ઘર ચાલે એમ છે જ નહીં. તારી વાત સાચી છે, પણ મતલબમાં બધું બદલી ગયું. આ પહેલા કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું? હે? અત્યારે કમાવું આખા ઘરની જવાબદારી થઈ ગઈ છે. સાચી વાત છે પણ તમારી. સમય હારે આપણે છે ને હાલવું પડે. આમાં જો આપણે વિરોધ કરવા બેસવી ને તો ખોટા હેરાન થાય. બધાય વિરોધ કરે તો વાત અલગ છે, પણ આપણે એકલા મતલબમાં વિરોધ કરવી ને તો ન હાલે, સમજી? એ વાત તો સાચી તમારી. હા. પણ કંઈ નહીં, થઈ જશે કંઈક સારું. ઈશ્વર જે કરતો હોય ને એ સારા માટે જ કરતો હોય છે. તો પછી એમાં ચિંતા શું કરવાની? અને એક બહુ ખુશીની વાત કરવાની છે. શું? અરે, આપણે ભાવેશભાઈના ભાઈ રાજુભાઈ છે કે નહીં, એણે 4 વ્હીલ લીધી. સારું કહેવાય. ચલો, કોઈએ તો કાંઈ સારું કામ કર્યું. આપણે ક્યાંય જવું હોય તો માંગવા થશે. ઘરના લોકો કાંઈ પણ લઈને તરક્કી કરે ને તો સારું કહેવાય. આ કહેવાય ને કે કૂવામાં હોય તો હવેડામાં આવે. હાચી વાત છે તારી. આ તો સમયનું ચક્રવ્યૂહ છે. આપણો સમય આવે ને આમ ચક્ર ફરે ને એટલે આપણે સારું થઈ જાય, સમજી? સાચી વાત છે. પણ આ બધી મીઠી મીઠી વાતો મૂકો અને મને એક કહો કે તમે ઓફિસે ક્યારે જાઓ છો? જઈશ. મોડા જશો? હા, પણ હજી તો ઘણી વાર છે. અશોક, 10 મિનિટની વાર છે. 10 મિનિટમાં તમે ત્યાં પહોંચશો પણ નહીં. તું ઉપાધિ કરી મને, અને પહોંચી જઈશ, સમજી? સારું. એમ આપણું 2 વ્હીલ રહ્યું ને 1 નંબર છે. ખાલી લીવર આપું ને ડાયરેક્ટ ઓફિસ. એ વાત તો સાચી છે. હું શું કહું છું, હા. આ પપ્પા પણ કંઈ કહેતા હતા ચેકઅપ કરાવવા જવું છે હોસ્પિટલે, તો એમને લેતા જાઓ ને, સાથે સાથે એમનું કામ પણ થઈ જશે. હા, એ વાત છે, પણ પપ્પા તો હમણાં મંદિરે ગયા, હું એના રસ્તામાં જ લેતો જાય, બીજું હું. બરોબર. સારું, હા. એવું હોય તો એવું જ કરજો. ચલો ત્યારે હવે હું મારા કામ પતાવું કે બીજું કંઈ કામ છે? બીજું ઘડીક બેહીને હું એમ કહું છું કે ઘડીક તું બેહીને તો મારો દિવસ છે ને સુધરી જાય, લો, સમજી? આ પહેલી વાર સાંભળ્યું મેં. કોઈ માણસ પત્ની પાસે બેસે ને તો એ કંટાળી જાય, એનું મગજ કામ કરતું બંધ થઈ જાય. તમારો દિવસ કેવી રીતે સુધરતો હશે? એમ બધાયના કિસ્મત મારી જેવા થોડા હોય, હે? એ વાત તો છે. સારું, તો થોડી વાર બેસીએ પછી હું મારા કામ પતાવીશ. અરે કંઈ વાંધો નહીં. શું થયું અશોક? હા, દુખાવો થાય છે. કેમ અચાનક દુખાવો થાય છે? ખબર નહીં. પાણી લાવીને. પાણી? એક જ મિનિટ લઈને આવ્યા. જલ્દી લાવીને. અરે હા, મેં તમને કહ્યું તો ખરા કે જો મારે છે ને અત્યારે થોડુંક પૈસાનું આમ તેમ ચાલે છે, થોડો સમય ખમી જાઓ, હું કરાવી આપું છું. હું શું કહું છું? હું કરું તમને ફોન. અરે કંઈક કરો ને, ફરવા જવાનું હવે આપણું ટાઈમ થઈ ગયો છે. હવે કેટલી રાહ જોવાની? ફરવા જવાનું? હા. શું થયું? અરે શું થયું તમને અચાનક? અરે બોલો, શું થયું? આ છાતીમાં બહુ દુખે છે. કેમ? આજે શું થયું? ફરવા જવાનું નહીં મેળ પડે. નાટક.
દર વખતે તમારા નાટક બસ મેં કીધું કે ચલો ફરવા જઈએ, કેટલા દિવસથી હું રાહ જોઉં છું શાંતિથી, મને પ્રોમિસ કરેલું હતું કે જઈશું, પણ હવે નાટક, મારી છાતીમાં દુખે છે, મારું માથું દુખે છે, મારી તબિયત ખરાબ થઈ ગઈ, બસ. આ નાટક તને લાગે છે ક્યારેક સાચે ને મને છાતીમાં દુખશે ને તો પણ તું એમ જ કહીશ નાટક, ઢળી પડીશ હું. તમને કઈ છાતીમાં નહીં દુખે, તમે મારી છાતીમાં દુખાવો ઊભો કરી દેશો અને હું પહેલા મરી જઈશ તમારી. મમ્મી સમજવાની કોશિશ કર, તારો ખર્ચો એટલો બધો છે ને કે નફોમાં તો કાંઈ વધતું જ નથી મારી પાસે. કારણ કે તું વિચાર કર કે તું મહિને કેટલો ખર્ચો કરી નાખે છે, મારે જેને આપવાના છે ને એને હું આપી નથી શકતો. કોને હાલવાના છે તમારે? એટલે મેં કઈ કેટલાય ઉછીના રૂપિયા લીધેલા છે. અને આ તમે કેટલા ટાઈમથી બોલો છો મને આને દેવાના છે, ઓલાને દેવાના છે, દઈ દઈને તમે મારા માટે તો કંઈ બચાવતા જ નથી, ઉપરથી એમ કહો છો કે મારો ખર્ચો વધારે છે. જો અત્યારે આજે ફરવા જવાનું શક્ય નથી કારણ કે મને આજનો દિવસ સારો નથી લાગતો. શું છે આજના દિવસમાં આટલો સારો દિવસ છે? કઈ બહાર મોસમ ખરાબ હોય તો વાત સમજ્યા, બહાર કેટલો સારો મોસમ છે, આ સમયે બહુ જ સારો છે બહાર જવા માટે, પણ તમારા નાટક પૂરા નહીં થશે. બસ બહાના કાઢી દો એટલે મને કશે લઈ જવાની નહીં. મને એક કામ કરો, આ ઘરમાં છે ને નોકરાણીનો ટેગ આપી દો કે મારે અહીંયા જ કામ કરવાનું છે ને અહીંયા જ મરી જવાનું નહીં છે. નહીં બિલકુલ નહીં, તને કોઈ ટેગ માર્ક નથી આપવાનો ભૂમિ, સમજવાની કોશિશ કર. હું સમજુ, હું કેટલું સમજુ બોલો ને. જો એટલું જ સમજવાનું છે કે આજનો દિવસ છે ને મને બધા ઉઘરાણીના ફોન આવે છે એટલે એના ઉપરથી મને એવું લાગે છે કે સારું ખોટું. પૈસા આપી દો મને, હું એકલી જતી રહું છું બહાર ફરવા માટે. બસ ને. હા, અને એક તો તે જે આ કલર કરાવ્યો છે ને ખરેખર હવે હું હેર કલર બી નહીં કરાવું. હવે જે ફેશન નીકળશે ને એ તો થશે જ ઘરમાં, બરાબર? મારી ઈચ્છા હું નહીં મારવાની. નથી મારવી, નથી ઈચ્છા નથી મારવી તારે, પણ તમારી ઈચ્છામાં મારી ઈચ્છાઓ મરી જાય છે. કારણ કે આ ખર્ચાઓ છે ને બહુ મોંઘા પડે છે, કોસ્ટલી. આટલો હેર કલર, કોસ્ટલી હેર કલર કોણ? 7,000 કઈ મોંઘું કહેવાય? આટલું તો બધા જ કરાવતા હોય, અને આટલો ખર્ચો ના કરો ને મારા વાળ ડેમેજ થઈ જાય. 7,000માં હા ઘરનું કરિયાણું આવી જાય, ગેસનું બિલ ભરાઈ જાય, લાઇટ બિલ ભરાઈ જાય, એ તને ખબર પડે છે એમાં? હા તો તમારા બોસને કોને કે વધારે સેલરી કરે તમારી? હવે કેટલા વર્ષો થઈ ગયા? હવે નોકરી નથી કરતો, ખુદનો ધંધો ચલાવું છું. હવે મને કોઈ મારા બોસ નથી, હું બધાનો બોસ બન્યો છું ને જેના પૈસા લીધા ને એ ચૂકવવા પડે હવે. તો તમે બોસ છો તો તમારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ? આમ નોકરી કરતા હોય એમ તો તમે દેખાડો કરો છો કે મારી પાસે પૈસા નથી. ધંધો કરતો હોય ને એ માણસ પાસે રૂપિયા પડ્યા જ હોય ઘરમાં. શાંતિ રાખ. આ ફોન. હા રમેશ, શું થયું? અશોક? હાય રામ, ક્યારે? હે? શું થયું? શાંતિ રાખ ને. રમેશ તું સાચું કહે છે કે મજાક કરે છે? હે ભગવાન, તું. હા હા હું સમજી ગયો, હું આવું છું. તમે આવું છું? હા તમે લોકો પહોંચો, હું પણ પહોંચું. ક્યાં જવાનું છે? ક્યાં આવું છું? આપ મને મૂકીને જતા નહીં, મારે બહાર ફરવા જવું છે હવે આજે. તું સાંભળ તો ખરા. શું થયું? અમારો મિત્ર અશોક હતો કે નહીં? હા, જેને તમે પૈસા આપ્યા હતા. મેં નહીં, એણે મને આપ્યા હતા. તને એક તો યાદ તો રહેતું નથી કાંઈ. જો ધંધો જ્યારે શરૂ કરવો હતો ને ત્યારે સૌથી મોટી મદદ એને કરી હતી. 5 લાખ રૂપિયા મને આપ્યા હતા. એ તો તમે મને કીધું જ નહીં, તો મને ક્યાંથી ખબર હશે? હવે કહું છું ને, અચાનક એને એટેક આવ્યો ને એ નથી રહ્યો. મારો આટલો ખાસ મિત્ર, છેલ્લા કેટલાય સમયથી એને મળ્યો પણ નથી. એના ફોન આવતા હતા ને તો હું હમણાં ઉપાડતો પણ નહોતો. શું કામ ખબર? મને એમ હતું કે પૈસા માગશે. હું એ બીકે એની સાથે વાત પણ નહોતો કરતો, અને અચાનક આ બની ગયું. હે ભગવાન, મારે અત્યારે ત્યાં જવું પડશે કારણ કે બધા ત્યાં ભેગા થયા છે. અને રમેશનો ફોન આવ્યો કે જલ્દી આવ. એના ઘરના સભ્યો પણ બચારા બહુ દુઃખમાં અને સદમામાં છે. આવા સમયે આપણે કોઈની મદદ તો કરવી જોઈએ ને, ત્યાં પહોંચવું પડે ને. તમે એક કામ કરો, આજે રહેવા દો, તમે જઈ આવો. પહેલાં જ કહેતો હતો કે આજનો દિવસ ખરાબ છે, હું જાઉં છું. મીરાઓ, હા પપ્પા, બોલાવી. હા બેટા, વાત એમ છે કે હવે જો મારો તો એકનો એક દીકરો કમાવાવાળો હતો, એ તો પ્રભુના શરણમાં વયો ગયો, અને હવે આપણા ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં. તો મને એવું લાગે છે કે હું નાની નોકરી કરી લઉં તો ઘરમાં થોડોક ટેકો થાય. હા પપ્પા, હું પણ આવું જ કંઈક વિચારતી હતી. હવે આપણી પાસે આમ તો કંઈ રહ્યું નથી. માણસ ખોઈને પણ આપણે તો એકલા જ થયા, અને સાથે સાથે ઘરની પરિસ્થિતિ પણ દિવસે ને દિવસે બગડતી જાય છે. પપ્પા, તમે એકલા નોકરી નહીં કરો,
એવું હશે તો હું પણ નોકરી શોધી લઈશ. આમ પણ સાચું કહું ને તો ઘરમાં દિવસ નથી જતો. શું ભગવાને વિચાર્યું છે? જવાન જોત મારો દીકરો એકનો એક લઈ લીધો. શું કરીએ, આપણા હાથમાં તો કંઈ નથી ને. આપણે તો માણસની જાત, ગયા પાછળ અફસોસ સિવાય આપણાથી કંઈ ના થાય. જાણું છું પપ્પા, મારા કરતાં પણ વધારે દુઃખ તમને થતું હશે, પણ એમાં હું કંઈ નહીં કરી શકું. હવે આપણે એકબીજાને હિંમત આપવી જ પડશે. બાપ દીકરીને આગળ વધતા શીખવું જ પડશે. એ એક રસ્તો છે હવે આપણી પાસે, બીજો કોઈ વિકલ્પ નથી. હું શું કહું છું, તમે પેલા આદિત્યભાઈને ઓળખો છો? અશોકના દોસ્તાર. હા, અશોક કહેતા હતા કે અશોક જીવતા કહેતા હતા કે એમણે કંઈક 5 લાખ રૂપિયાની મદદ કરી છે આદિત્યભાઈને. જો અત્યારે 5 લાખ રૂપિયા એ આપણને આપી દે તો આપણા માટે બહુ સહેલાઈ થશે. સારો એવો સમય ગળી જશે આપણા માટે. અને આમ પણ નોકરી રાતોરાત તો મળવાની નથી ને, તો ત્યાં સુધી એ પૈસા કામ આવશે. પણ આ વાત તો મને અશોકે કોઈ દિવસ કરેલી જ નહીં. કોને ખબર પપ્પા, આ કહેવાય છે ને કે ઈશ્વર બોલાવતો હોય છે ઘણી વસ્તુ. કદાચ જતાં જતાં ઈશ્વરે જ બોલાવ્યો હશે અશોક પાસે. એમણે જ મને કીધું કે આદિત્યને 5 લાખ રૂપિયા આપ્યા છે. મેં પૂછ્યું પણ ખરું કે આદિત્યભાઈની હાલત આમ જોવા જઈએ તો સારી જ છે, ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ એમને છે નહીં. તો અશોકે કહ્યું કે એમને કોઈ બિઝનેસ ચાલુ કરવો છે, એટલા માટે એમણે અશોકની મદદ માંગી હતી. ને જો હવે એ પૈસા આપણને કામ આવી જાય ને પપ્પા, તો બહુ સારું કહેવાય. આપણા માટે બહુ સહેલાઈ ઊભી થઈ જશે. એ વાત એ બરાબર છે. તો મને લાગે છે મારે તો એના ઘરે જઈને વાત કરવી જોઈએ. હા, હું પણ એવું વિચારું છું કે તમે એકવાર વાત કરી જુઓ. ભલે ને 5 લાખ એક સાથે ના આપી શકે, લાખ 2 લાખ જે સગવડ થાય એ આપે, તો એ પણ આપણને કામ જ આવવાના છે. બરાબર છે. અને બેટા બીજું હું કહું છું કે હવે તમારે, મારી ગણતરી એવી છે કે હું નોકરી ગોતી લઉં અને તમે ઘર સંભાળો, કારણ કે તમે આ નાની ઉંમરમાં બહાર જઈને ક્યાં નોકરી કરશો. એટલે જ પપ્પા કલરવાળા કપડાં પહેરું છું. લોકોને જણાવવા નથી ઈચ્છતી કે હું એકલી છું, કે મારી કોઈ મજબૂરી છે. સમયની સાથે સ્ત્રીઓએ પણ શીખવું પડ્યું છે હિંમતવાળું બનવું. હું ટ્રાય કરીશ કે જો મને નોકરી મળી જાય ને તો કરવા જ લાગીશ. બાકી ઘર તો હું સંભાળું જ છું ને. અને પ્લીઝ પપ્પા, તમે ચિંતા નહીં કરો. તમારી તબિયત બગડે ને એવું આપણે કંઈ કરવું નથી. તમારા સિવાય હવે મારો કોઈ સહારો આ દુનિયામાં બચ્યો નથી. તું બેટા, તું મારી દીકરી જ છે, ભલે વહુ બનીને આવી, પણ હું તને મારી દીકરી જ માનું છું. અને આ જમાનો અત્યારે બહુ ખરાબ છે, લોકોની નજર બહુ, તું સમજી શકે છે મારું કહેવાનું. નોકરી નહીં જવાનું કારણ જ આ છે. હું કરીશ મારી રીતે મેનેજ, અને હું ત્યાં જાઉં છું અને વાત કરું. તું જે વાત કરે છે કે અશોકે 5 લાખ રૂપિયા આપેલા હતા આદિને, તો વાત કરી જોઉં છું એમના ઘરે જઈને. એમને કહેજો કે જો એક સાથે ન થાય ને તો વાંધો નહીં. ઓકે. 50,000 લાખ 2 લાખ જે પણ થાય ને એ અત્યારે પૂરતા કરી આપે તો આપણને વાંધો નહીં પડે. સારું કર્યું બેટા, તે મને આ જાણ કરી. અશોકે તો કાંઈ જાણ નહોતી કરી. હું કોશિશ કરું છું એમના ઘરે જઈને, બરાબર? માને તો ઠીક છે. જય શ્રી જય કૃષ્ણ શ્રી રાજુભાઈ. કૃષ્ણ, જય બેસો શ્રી બેસો. કૃષ્ણ. રાજુભાઈ, બહુ ખરાબ થયું. હું તો બહાર હતી, મને તો ખબર નહોતી. આવી ત્યારે મને આદિત્યએ જાણ કરી કે અશોક હવે આ દુનિયામાં નથી. જો જાણું છું કે માવતર માટે બહુ અઘરું છે આ વાતને સ્વીકારવી કે જવાન જો દીકરાને આંખ સામે જ દુનિયામાંથી વિદાય લેતા. પણ શું કરીએ, ઈશ્વરની આગળ ક્યાં આપણું કંઈ ચાલે છે. એની મરજી આગળ તો આપણે બધા નતમસ્તક થઈ જઈએ છીએ. હું આવવાની હતી તમારા ઘરે, પણ હિંમત જ નહોતી થતી ને. કઈ રીતે આવું, કઈ રીતે તમારી વહુનું વિધવા થવાનું મોડું છું. સારું થયું તમે આવી ગયા, પણ હિંમત ન હારતા.
અને બેન મારો એકનો એક દીકરો ભગવાને લઈ લીધો અને એ તો ઠીક છે, પણ મને અત્યારે જે મારે દીકરાની વહુ જે મીરા ઘરે છે ને એને જોઈને વધારે દુઃખ થાય છે કે ભગવાન બધા સાથે આવું કેમ કરે, અમારી જ સાથે આવું કેમ કરે. સાચી વાત છે તમારી. જવાન દીકરો ગુમાવ્યો હોય, વિધવા વહુને આંખ સામે જોવું રોજ બહુ અઘરું છે. પણ ચિંતા ન કરતા, સમય જ સૌથી મોટી દવા છે. ઘાને રૂજાડવા હોય ને તો દવા નહીં, સમય આપવો પડે તો જ ઘા રૂજાય. અને આ તો એવો ઘા છે કે જે જીવતા મરતા સુધી સાથે રહેશે. શું કરીએ, ઈશ્વરને જે ગમ્યું એ ખરું. તમે માનશો નહીં, આદિત્યએ જ્યારે મને આ વાત કરીને તો જાણે મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. વિચાર્યું નહોતું કે આવા સમાચાર સાંભળવા મળશે. પણ જુઓ, તમે ઉપાધિ ન કરતા હો, બધું સારું થઈ જશે. અને કંઈ પણ અમારા લાયક કામ હોય ને તો જણાવજો. આદિત્ય તમારા દીકરા જેવો જ છે. મારા દીકરા જેવો જ છે. અને મને મીરાઓ કહેતા હતા કે કાંઈક અશોકે આદિત્યને કાંઈક ધંધા માટે 5 લાખ રૂપિયા આપેલા છે. અશોકે તો મને વાત નહોતી કરી, પણ મીરાને એને વાત કરી હશે. તો મીરાએ મને વાત કરી. તો જુઓ રાજુભાઈ, મારા દીકરાના ધંધા વિશે તો હું કંઈ ન જાણતી હોઉં, મને ખબર એ ન હોય. પણ છતાંય તમે કહો છો ને તો હું આદિત્ય સાથે વાત કરીશ આવે એટલે. એને રૂપિયા લીધા નથી લીધા એ વિષયમાં મને કોઈ ખ્યાલ નથી. પણ એ આજે ઘરે આવશે ને એટલે હું એને પૂછી લઈશ કે એવી કોઈ વાત થઈ છે કે એને રૂપિયા લીધા હશે ને તો તમારા રૂપિયા દૂધે ધોઈને આપી દઈશું. હો પાછા ચિંતા જરાય ના કરતા. અને બીજી વાત એ કે હવે કોઈ અમારે કમાવાવાળું કોઈ ઘરમાં રહ્યું નથી, તો આદિત્યને રિક્વેસ્ટ કરજો, આદિત્યને, કે મારી માટે નોકરીની કાંઈક વ્યવસ્થા કરે. કારણ કે એવડી નાની બાળ મીરાએ મને એમ કહેતી હતી કે પપ્પા ટેન્શન કરોમાં, હું નોકરી જઈશ, પણ મારી એવી ગણતરી નથી કે મારી વહુ બહાર જઈને નોકરી કરે. તો આદિત્યને રિક્વેસ્ટ કરજો કે મારી માટે કંઈક નોકરીની વ્યવસ્થા કરે. સમજો છો? અને જે પહેલાં પૈસાની વાત કરી, જો થાય તો થોડા થોડા કરીને બી તમે પહેલાં હું જાણી લઉં એની પાસેથી કે એને કેટલા રૂપિયા લીધા છે, શું લીધું છે. એ જાણ્યા પછી જ કહું ને તમને. અને રહી વાત આ તમારી નોકરીની, તો એ વિષયમાં પણ હું આદિત્ય સાથે વાત કરી લઈશ. તમે ચિંતા નહીં કરતા. હા, બીજું એ કે મીરા બહુને પણ કહેજો કે એ ટેન્શન ના લે. જુઓ રાજુભાઈ, ખોટું ન લગાડતા, અમારે કહેવું તો ન જ જોઈએ, પણ તમારી બહુ જવાન છે. થોડો સમય જાય અને એના મનના ઘા રૂજાય ને તો બાપ તરીકે એના બીજા લગ્ન કરવાનું વિચારજો. મારું એવી જ ગણતરી છે. પણ હજી તો થોડોક જ સમય થયો એટલે હજી એને થોડુંક રિલેક્સ થવા દેવી પડે. હા, કંઈ વાંધો નહીં. આદિત્ય આવે ને એટલે હું એની સાથે વાત કરી લઉં. સારું બેન, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેવો નિષ્ઠુર છે. જવાન દીકરો લઈ લીધો. એ બાપના મન ઉપર શું વીતતી હશે એ તો એનું જ મન જાણે. શું બનાવો છો? જમવાનું બની ગયું? ભૂખ લાગી છે બહુ. અરે હા બેટા, જમવાનું બની ગયું છે ને. આ જો શાક બનાવ્યું છે, રોટલા બનાવ્યા છે, ભાત બનાવ્યો છે ને દાળ બનાવી છે. અરે વાહ. બધું જ બની ગયું છે. ચાલો ચાલો જલ્દી તો પછી જમી જ લઈએ. હા હા, હું પીરસી દઉં છું. આદિ, ઓફિસમાં બધું કેવું ચાલે છે? જો ઓફિસમાં તો અત્યારે કામકાજ તો બધું બરાબર જ છે, પણ મારે છે ને અમુક માલના પૈસા આપવાના બાકી છે અને અમુક લોકો પાસેથી લીધા હતા એને ચૂકવી દઉં એટલે ટેન્શન હળવું. ચાલ સરસ. હું શું કહું, હમ? એક વાત કરવી છે તારી સાથે. બોલો. આપણા રાજુભાઈ ખરા કે નહીં? હા, અશોકના પપ્પા. હા, એ આપણા ઘરે આવ્યા હતા. અને બચારા બહુ દુઃખી હતા. તો શું, અમારા મિત્ર સાથે અચાનક આ જે બન્યું ને મને એનો આઘાત બહુ લાગ્યો. હું 3 દિવસ સુધી ઓફિસમાં કામ નહોતો કરી શક્યો. બેટા, તે જ્યારે મને વાત જણાવી ત્યારે મને પણ એવું જ લાગ્યું હતું
હા શું, જે છોકરો આપણા ઘરે આવતો હતો, અહીંયા આવીને તારી સાથે જમતો હતો, એ અચાનક આ દુનિયા છોડીને જ જતો રહ્યો. તું વિચાર કર, આપણે તો લોહીના કોઈ સંબંધ નથી, છતાં આપણને આટલું દુઃખ થાય છે. તો તો શું? એના પપ્પાને કેટલું દુઃખ થતું હશે. થયું જ હોય ને. મને તો હજી યાદ છે, આ તમે એને ક્યારેક કહેતા કે જમવા બેસી જા, હે 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 કયા કરે અને કેવો દાંત કાઢતો. હા, પાછા એના લગ્ન પણ થઈ ગયા હતા. હા, એની પત્ની ઉપર પણ ભાભી ઉપર કેવું વીતતી હશે. એ જ તો, એની પત્ની ઉપર એ દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રાજુભાઈ તો વાત કરતા કરતા પણ રડી પડ્યા હતા. પાછું કોઈ વ્યસન પણ નહોતું. વિચાર કરો, માણસ એમ કહે કે કોઈ વ્યસન હોય તો આવું થાય તેવું થાય. અશોકને તો ધાણાદાળનું વ્યસન નહોતું. સાચી વાત છે. છતાંય બિચારો હા ધામ છતાંય બિચારો ધામમાં વયો ગયો. એ બધું તો છોડ બેટા, પણ રાજુભાઈ એક વાત કરીને મારે તારી સાથે વાત કરવી છે. શેની વાત? એ કહેતા હતા કે તને અશોકે 5 લાખ રૂપિયા આપ્યા છે ધંધા માટે. હા, હા 5 લાખ મને? હા, મને કહ્યું તો મેં કહ્યું કે મને તો આ વાતની કંઈ ખબર નથી. આદિત્ય આવે ને તો હું એને પૂછી લઉં. રે ક્યારે બન્યું જ નથી આવું કાંઈ. હા, મેં જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે મદદ કરી હતી તો પૈસા મેં પાછા આપી દીધા હતા. હવે શું છે? તે પૈસા પાછા આપી દીધા, પણ એ બિચારાને કંઈ ખબર ન હોય ને કે એમના દીકરાએ કોની સાથે કયો વહીવટ કર્યો છે. વસ્તુ જ ખોટી છે મમ્મી. એટલે મીરા કહેતી હતી કે તને આપ્યા છે ને એ વાત એમને રાજુભાઈને કીધી ને રાજુભાઈએ મને કીધી, અને હું તને કરું છું બેટા. મમ્મી, હું તમને કહું ને કે મારી પાસે એના પૈસા કોઈ છે જ નહીં, અને મને બરાબર યાદ છે અત્યાર સુધી થોડા કંઈ મેં બાકી રાખ્યા હોય આપી દીધા હોય ને. અને એમના પપ્પાએ સાચે જ નથી લીધા ને બેટા. ના ના ના, બિલકુલ નહીં. કેવી વાત કરો તમે? સાચે એટલે શું? આ કઈ સવાલ છે? મને ના ખબર હોય? મેં જેને પણ આપવાના હોય બધું મારી પાસે લિસ્ટ હોય આખું. મારા લિસ્ટની અંદર તમે અશોકનું નામ બતાવો તો કહું. વાત બધી સાચી છે બેટા. હા રાજુભાઈ, રાજુ કાકા આવું થોડા કરી શકે યાર. કેવી વાત છે? અશોક મારો મિત્ર વયો ગયો અને પછી તમે પાછળથી આવી રોન કાઢો. પણ તું સાંભળ તો ખરો, એમને ન ખબર હોય એમના દીકરાના વહીવટ ક્યાં ક્યાં થયા હોય તો પણ કોઈ રાખે? તમે વિચાર કરો, આમ કોઈ પણ માણસે કોક પાસે પૈસા લીધા હોય ને, માણસાઈ કોને કહેવાય? મારી મિત્રતા ક્યારે કામ આવે કે મેં એની પાસે જ લીધા હોય તો સામેથી આવા મરણ વખતે છે ને, મરણનો થોડો સમય જાય પછી સામેથી દઈ આવું, કાલ્યો તમારા રૂપિયા મને આપ્યા હતા એને. આવી રીતના વ્યવહાર ચોખ્ખો કરી નાખે. આ ઉઘરાણી માટે કોઈ આવતું હશે? બરાબર છે, પણ કદાચ હોય તો એમને પૂછ્યું છે અને કીધું છે કે આપ્યા હોય તો થોડા થોડા કરીને પાછા આપે. ઘરે આવીને તમને કીધું બરાબર છે, તો કાલ સવારે બધાને કહેશે નહીં તો પણ બેટા કોઈ બીજા પાસે લેવાના હશે ને, ભૂલમાં મારી પાસે આવ્યા હશે. પણ આ વ્યવહારની વાત છે બેટા, કદાચ કહેતા કહેવાય ગયું, એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? અશોકની ભૂલ કહેવાય. શું અશોકની ભૂલ? ચોપડામાં એવું કઈ લખ્યું હશે તો આવ્યા હશે ને. ખબર ક્યાંથી પડે આવી? જો બેટા મારી વાત સાંભળ, માણસનું મૃત્યુ નક્કી હોય છે કે આજે એનું મોત થવાનું છે. એનું મૃત્યુ થયું ને ત્યાર પછી એ લોકોને જે લાગ્યું એ લોકોએ કીધું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? સમજુ જ છું અને સમજવાની કોશિશ પણ કરું છું. એ લોકોના ઘરમાં હવે અશોક સિવાય કમાવાવાળું કોઈ નથી. તમે કહી દેજો કે મારા દીકરાને આ વાતમાં કાંઈ ખબર નથી ને તમે છે ને આ પૈસા આપ્યા પણ નથી, એટલે હવે એ વાત ના કરતા બીજી વાર. એવું હોય તો હું જ કહી દઈશ એ લોકોને, એટલે બીજી વાર ઘરે ના આવે. વાત બરાબર છે, પણ એ નોકરીનું પણ કહેતા હતા. રાજુભાઈ કહેતા હતા કે એમને નોકરી કરવી છે કશે. જો હોય તો એમના લાયક નોકરી જોજે. એવું કંઈક કહી તો બરાબર છે, હશે તો ગોતી દઈશ કંઈક કામકાજ માટે. બરાબર છે, હવે જમવાનું આપો, ભૂખ લાગી છે મને. અંદર આવી શકું? આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી? હા, કેમ છો ભાભી? તબિયત સારી? હવે તબિયતનું શું છે ભાઈ, ચાલ્યા કરે છે. આ તમારી સાથે એક વાત કરવી હતી. હા હા બોલો. આ તે દિવસે મારા સસરા તમારા ઘરે આવ્યા હતા, તમે ઘરે મળ્યા નહીં, પછી એમણે ઘણા બધા ફોન કોલ્સ અને મેસેજીસ પણ કર્યા છે. તમે જવાબ કેમ નથી આપતા? અરે જુઓ, હું પછી કામમાં પડી ગયો હતો અને કઈ વાતનો જવાબ આપવાનો હતો? આદિભાઈ, તમને ખબર જ છે કે અશોક હવે આ દુનિયામાં નથી રહ્યો, એટલે હવે અમારે અમારા પૈસાની જરૂર છે. ભાભી, કયા પૈસા? શેની વાત કરો તમે? એ પહેલા પણ કાકા ઘરે આવીને મારા મમ્મીને પૈસા માટે કંઈ કહેતા હતા.
ત્યારે પણ મેં કહ્યું હતું કે મમ્મી એવી કઈ વાત જ નથી. કેમ એવી વાત નથી? આ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે 5 લાખ રૂપિયા અશોકે તમને આપ્યા હતા ને, એ પૈસાની વાત કરું છું. તમે ભૂલી ગયા છો? ના ના, એ પૈસા તો મેં એને પાછા આપી દીધા હતા અને એનો પણ ઘણો સમય થઈ ગયો. આદિભાઈ, મેં ખાલી 15-10 દિવસ માટે જ ઉછીના લીધા હતા, મારા બીજા પૈસા આવે એમ નહોતા એટલા માટે. તમે ખોટું બોલો છો? બિલકુલ નહીં, ખોટું શું કામ બોલું તો ભાભી? તમે મને એમ કહો કે મરેલો માણસ ખોટું શું કામ બોલે? અશોક તે દિવસે મને વાત કરતા હતા, એ સમયે જ એમને અટેક આવ્યો છે. એમણે મને ચોખ્ખી ભાષામાં કીધું કે તમે બિઝનેસ માટે 5 લાખ રૂપિયા લીધા છે. ના 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 ના, અશોકની કઈ ભૂલ થતી હશે. આ જો ત્યારે કદાચ એને એટેકનો અસર હશે એટલા માટે એવું કઈ બોલાઈ ગયું હોય. આવું બોલાય છે? બીજા કોઈનું નામ લેવાના બદલે મારું નામ લેવાઈ ગયું હોય. આદિભાઈ, હું ગાંડી નથી. અને તમે એટલો તો વિચાર કરો કે મારે જૂઠું જ બોલવું હોત તો હું 10, 15, 20 લાખ રૂપિયા પણ બોલી શકતી હતી. છું કેમ હું 5 લાખ જ અટકીને ઊભી છું? મારી વાત સાંભળો, હું એકલો તે ઓલો માણસ નથી, મારો મિત્ર હતો અને મેં એની પાસેથી પૈસા લીધા હોય તો મારી ફરજ બને કે સામેથી તમને આપી જાઉં. એ જ કહું છું કે તમે મિત્ર છો, એટલી ફરજ તો નિભાવો કે તમે તમારા લીધેલા પૈસા પાછા આપો. અત્યારે તમારો બિઝનેસ પણ સારો ચાલી રહ્યો છે ને? લીધા નથી મેં, અને મેં પૈસાની લેતી દેતી પૂરી કરી નાખી હતી. તમારે અત્યારે જો પૈસાની જરૂર હોય ને તો હું તમને આમનામ મદદ કરી શકું એમ છું. આવા પૈસાની બહાના જરૂર છે પણ અમારા પોતાના, તમારા નહીં. તો બહાના ન બનાવો ને ભાભી. બાના હું નથી બનાવતી આદિત્યભાઈ. મારા સસરા આટલા દિવસથી ફોન કોલ્સ કરે છે, કેમ તમે રિસીવ નથી કરતા? કામમાં માણસ હોવ તો- સાચો હોય ને તો ગમે એટલો કામમાં હોય તો જવાબ તો આપી જ દે. વાહ, આ સારું કહેવાય. તમે લોકો ફોન કરો એટલે ઉપાડી લેવાના. આ મારી જેવા કેટલા લોકો પાસે ઉઘરાણી ચાલુ કરી તમે લોકોએ. તમારા જેવું અમારી જિંદગીમાં કોઈ છે જ નહીં. મિત્રતાના નામ ઉપર ધબ્બો છો તમે. જે કહેવું હોય તે કહો, હું તમને કહી દઉં છું. મેં અશોક પાસે કોઈ રૂપિયા લીધા જ નહોતા અને મારે કોઈ આપવાના પણ નથી. શરમ આવી જોઈએ તમને. મારો પતિ જેમ મરી ગયો છે, તમે એના ફ્રેન્ડ છો અને માણસ સામેથી મદદ કરવા ઘરે જાય. મદદ ન કરો તો રહેવા દો, પણ અમારા પૈસા તો અમને પાછા આપો. એમાંય તમે મને ખોટી કહો છો. ખોટા ક્યાં કહું છું? હું કહું છું કે ભૂલ થાય છે, ગેરસમજ કેવી થાય ભૂલ? છે. મારી પાસે પૈસા હોત તો તમે ક્યારના આપી ન દીધા હોય, અને મેં લીધા હોય તો ના થોડી પાડું, હું આ જ પાડું ને. લીધા જ ના હોય તો ક્યાંથી આ પાડું કયો? તમારા જેવા માણસો કલંક છે આ દુનિયા પર. રૂપિયા ખાઈને બેઠા છો અને આવું બોલો છો તમે. તમને શું લાગે છે કે એક વિધવા સ્ત્રી આવા ભર બપોરે તમારી ઓફિસે શું કામ આવી છે? બહેસ કરવા માટે? ખોટા રૂપિયા માંગવા માટે? તમે છે ને, જુઓ, તમે પૈસા જોતા હોય તો હું આમનામ તમને થોડા ઘણા પૈસા ભીખ આપી. લેવા નથી આવી. હા, બધો રહેવા દો. કારણ કે તમે આવી રીતના વાત કરો એટલે મારે ભાભી તમને બીજું કહેવું શું? એક તો અશોકી છે નહીં, કદાચ એ હોત તો પણ વાત કરી લે. તમારા લોકો સાથે મારે શું વાત કરવાની? અશોક હોત ને તો સારું હોત. એમને તમારો અસલી ચહેરો જોવા મળે. કઈ કઈને થાકી ગઈ કે લખાણ કરાવો, પ્રૂફ રાખો. પણ એને તમારા પર બહુ ભરોસો હતો. તો સારું હોત તો કદાચ હું બતાવી શકત ને તમે બતાવી શકત કે મારી પાસે નથી પૈસા એના. મારી જ ભૂલ છે. જ્યારે મેં લીધા હતા ત્યારે મેં પાછા આપ્યા ને ત્યારે ફોટો પાડીને આપવાની જરૂર હતી કે લ્યો આપેલા હે પૈસા પાછા. એટલે તમે નહીં માનો ને? જો મેં પૈસા નથી લીધા, હું તમને ચોખ્ખું કહી દઉં છું. મારી પાસે તમે પૈસા માટેની કોઈ આશા રાખતા નહીં. હું પૈસા પાછા ક્યાંથી આપું મેં લીધા ના હોય તો? ઠીક છે, ન માનો ને તો કઈ નહીં, પણ યાદ રાખજો, પંચનો રૂપિયો છે, સખેથી જીવવા નહીં દે. અને એ પણ એવા માણસનો જે આ દુનિયામાં જ નથી. હું તમારી પાસે મદદની આશાએ આવી હતી અને તમે આ કરો છો. તમે છે ને હવે આ રહેવા દો. આ પૈસાની ઉઘરાણી કરવાનું બંધ કરો. અને હું તો ભલો માણસ થઈને તમારા સસરા માટે નોકરી ગોતતો હતો, પણ તમારી તો મદદ કરવા જેવી જ નથી. એવા માણસ છો તમે લોકો તો. અને તમે કેવા માણસ છો? કાંઈ વાંધો નહીં, 5 લાખ રૂપિયામાં કદાચ અમારું તો કંઈ નહીં બગડી જાય, પણ સમય તમને જરૂરથી બતાવશે. આદિત્ય, આદિત્ય, અશોક, તું અહીંયા? હા, હું અહીંયા. શું થયું? મારો પરિવાર અત્યારે બહુ દુઃખી છે. તે મારા પૈસા લીધા ને હજી પાછા નથી આપતો. જો મારા પૈસા આપી દે મને. અશોક, મારા પરિવારને બહુ જરૂર છે. અશોક, મારી વાત સાંભળ. તને ખબર નહીં હોય પણ હું તને કહી દઉં કે મેં પૈસા તારી પાસેથી લીધા હતા, પણ અત્યારે મારી પાસે નથી પૈસા, તો હું ક્યાંથી આપું? હું આપી દઈશ, સમય આવે હું આપી દઈશ. અને મેં કંઈ ખોટું નથી કર્યું. જો મારો પરિવાર અત્યારે કેવી હાલતમાં છે ને મને ખબર છે. હું જાણું છું. હું કાકાની નોકરી માટેની મહેનત કરું છું જેથી કરીને
એમને કઈ નોકરી મળી જાય તો તમારા ઘરમાં બે પૈસા આવે અને તમારું ઘર બરાબર ચાલે. અશોક, જો મારાથી ભૂલ થઈ ગઈ. મેં બીજું કંઈ નથી વિચાર્યું. મારી પાસે પૈસા નથી થયા. તું જીવતો તો ત્યારે પણ તે મને ફોન કર્યો ત્યારે મેં તને કીધું હતું ને કે હું પૈસા થશે એટલે સામેથી આપી દઈશ. પણ ત્યારે પણ સગવડ નહોતી થઈને તારા ફોન ઉપર ફોન આવતા હતા એટલે હું તારા ફોન નહોતો ઉપાડતો. પણ અચાનક આ બની ગયું અને તું અમને છોડીને જતો રહ્યો. જો તે મારા પૈસા નથી પાછા આપ્યા ને તો હું તને શાંતિથી જીવવા નહીં દઉં. અશોક, અશોક, યાદ રાખજે, મારી વાત સાંભળ. યાદ રાખજે. અશોક, ચૂપ. હું તારા પૈસા તને પાછા આપી દઈશ. મને સમય જોઈએ છે. થોડો સમય મળી જાય ને એટલે હું બધા પૈસા પાછા ભાભીના હાથમાં આપી દઈશ. એક પણ રૂપિયો આમ તેમ નહીં થાય. બધા રૂપિયા ચૂકવી દઈશ. પણ મારી પાસે અત્યારે નથી એટલે મેં બહાનું બનાવ્યું હતું. બીજું કાંઈ નહીં. તું સમજે છે ને હું શું કહું છું? સમજુ છું, પણ હવે તું મારા પરિવારને સમજજે. હું જાઉં છું, પણ યાદ રાખજે કે જો તે મારા પૈસા નથી આપ્યા ને તો તારી હાલત તું જ વિચારજે. કેમ તમે બેઠા છો હજી સૂતા નથી? ના ના, હું પૈસા આપી દઈશ તારા. કંઈ નહીં. કોની સાથે વાત કરો છો? શું થયું? હા, અશોક હતો. અશોક, મારો મિત્ર અશોક આવ્યો હતો. મને કહેવા લાગ્યો કે જો તું મારા પૈસા નહીં આપે તો બહુ અરે તમે પાગલ થઈ ગયા છો કે શું? એ તો મરી ગયો છે ને, તો એ કઈ રીતે આવી શકે છે અહીંયા? આવ્યો હતો. શું આવ્યો તો? એ તો મરી ગયો છે. મેં ના પાડી હતી. ભાભીને એને બધાને પૈસા નહીં આપવું એવી ના પાડી હતી. એટલા માટે કહે છે કે તું ના ન પાડી શકે. પૈસા તારે આપવા જ પડશે. મારા હકના પૈસા છે. મારા પરિવારને તકલીફ પડી રહી છે. મારા પરિવારને તકલીફ પડે તો તારે પૈસા આપવા પડે. મને કંઈ સમજાતું નથી ભૂમિ. સારું, તમે સુઈ જાઓ. તમને વધારે ટેન્શન થઈ ગયું છે. એવું કંઈ હોય નહીં. ટેન્શન? હા, આવું ટેન્શન? હા, મેં તો પૈસાની ના પાડી હતી. મને એમ કે અશોક જતો રહ્યો તો સાથે સાથે પૈસા પણ જતા રહ્યા. મારે એના પૈસા નહોતા જ આપવા. પણ આ શું બની ગયું? હા, તો અશોક સામે આવે છે. જો મને એવું લાગે છે કે તમારે એને પૈસા આપી દેવા જોઈએ હવે. હું પણ પહેલાં વિચારતો હતો કે ના આપું, પણ અશોકને જોયા પછી વિચારું છું કે છતાંય મેં કીધું મારી પાસે પૈસા નથી. અત્યારે થશે એટલે આપી દઈશ. તમે જ્યાં સુધી આપશો નહીં ને ત્યાં સુધી તમે પરેશાન થશો. મારી વાત માનો. આવી રીતે સૂવાનું તમે પણ અશોકની હાથમાં અહીંયા આવીને વાત કરે છે મારી સાથે. આત્મા હા, ભૂત જ હતું. ભૂત આવ્યું હતું અને મને લાગે છે કે અત્યારે પણ આપણી વાતો સાંભળતો તમે હશે. કાલે સવારે ડૉક્ટર પાસે ચાલો, નહીં તો અત્યારે સૂઈ જાઓ. તમને આરામની જરૂર છે. આવું કોઈ દિવસ બને નહીં કે કોઈ આત્મા આવે. આ બધું ખોટું હોય. ખોટું? અરે પણ મેં વાત કરી, એણે મારી સાથે વાત કરી અને મેં જવાબ આપ્યો, એણે જવાબ આપ્યો. ખોટું કેવી રીતના હોઈ શકે ભૂમિ? મારી ઊંઘમાંથી તમે શાંત થઈ જાઓ, સૂઈ જાઓ, આરામ કરો, ટેન્શન નહીં લેશો, બરાબર? મને એવું લાગે છે કે તમારે પૈસા આપી દેવા જોઈએ. જેમ બને ને એમ થોડાક કરીને તો બી એમને આપી દો પૈસા. ઠીક છે? થોડી વાર જાગ. હા, હું જાગું છું, કશે નથી જઈ રહી. પહેલાં તમે સૂઈ જાઓ, પછી હું ઊંઘીશ, બરાબર? શું થયું છે પપ્પા? કેમ તમે આટલા ઉદાસ છો? જે વાત હોય તમે મને કહી શકો છો. તે જે મને વાત કરેલી કે અશોકે આદિને પૈસા 5 લાખ રૂપિયા દીધા, તું એમના ઘરે ગયો તો, બધી વાત કરી તો એમના મમ્મીએ તો કીધું કે કાંઈ નહીં, હું વાત જાણીને થોડા કરીને જો એમને લીધા હશે આદિએ તો હું કરી દઈશ. અને નોકરીની મેં વાત કરી તો નોકરી તો ઘણી જગ્યાએ જોઈ પણ ટાઈમિંગ તો ફૂલ કરાવે છે, પણ આપણને જોઈએ એટલો પગાર નથી આપતા. જાણું છું પપ્પા, આ સમયમાં સારી નોકરી મળવીને એ પણ ભગવાન મળવા બરાબર થઈ ગયું છે. કેટલું અઘરું છે લોકો માટે જીવનને જીવવું, પરિસ્થિતિને સરખી કરવીને એ જાણે બહુ મોટી વાત થઈ ગઈ છે, મોટી બાબત થઈ ગઈ છે. પહેલાના લોકો સહેલાઈથી જિંદગી જીવી જતા અને ખબર પણ નહોતી પડતી, પણ અત્યારે તો માણસને બહુ અઘરું પડે છે આ બધું. હું ગઈ હતી આદિત્યભાઈ પાસે, મેં એમને કીધું કે અમારા પૈસા અમને પાછા આપી દો, પણ પપ્પા એ તો માનવા જ તૈયાર નથી. એમનું કહેવાનું તો એવું છે કે આપણે લોકો ખોટું બોલીએ છીએ. હે ભગવાન, મરેલા માણસના પૈસા ખાઈને શું કરશે? સુખી થશે કોઈ દિવસ?
એ અત્યારે ક્યાં વિચારે છે? લોકો જો એવું સારું વિચારતા હોત ને તો કોઈનું ખોટું જ ના કરતા હોત. એમને એવું લાગે છે કે મેં ખોટું કરી નાખ્યું ને 5 લાખ રૂપિયામાં હું જીતી ગયો. પણ એ નથી જાણતા કે કોઈનું એક લોટો પાણી પીવડાવ્યું હોય ને એનું ઋણ પણ ચૂકવવા માણસે પાછું આવવું પડે છે. તો આ તો 5 લાખની રકમ છે. અશોક સાવ નિર્દોષ હતો. ભોળા ભાવે એમને પૈસા આપીને આવતા રહ્યા. લખાણ પણ ન લીધું કે આ 5 લાખ રૂપિયા એમણે એને આપ્યા છે. એટલે આજે એ માણસ એ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે. પપ્પા, એટલું તો શીખવા મળે છે કે સમયની સાથે સંબંધો પણ ફરી જતા હોય છે. કોઈ પર વિશ્વાસ કરવો એટલો ઈઝી નથી આ જમાનામાં. શું કરશું? ચિંતા ન કરો હા. પપ્પા. મને ખબર છે કે નોકરી મળવી તમને અઘરી લાગે છે પણ મળી જશે. મને ડાઉટ લાગે છે એ હવે પૈસા તો મતલબ દેવાનો છે નહીં, હજમ કરી ગયો છે, બરોબર છે, પણ એના કર્મનો બદલો એમને ચૂકવવો જ પડશે. કારણ કે કોઈનું હરામનું ખાધેલું એક દિવસ આપણા પેટમાં રહેતું નથી. એ તો ઈશ્વર જાણે ને એ જાણે. આમ બેટા, તું કહેતી હતી ઘર માટે કંઈક કરિયાણા માટે ખરીદી કરવાની છે. હા પપ્પા, પણ હવે પૈસા નથી તો શું થાય? ચિંતા ન કર, હું 2-4 દિવસ મેનેજમેન્ટ. મારી પાસે પૈસા છે પપ્પા. બસ બેટા, હવે આ છે કંઈક 2021 જેવું છે, બીજું તો કાંઈ નથી. હવે હું નોકરી ગોતું છું. પણ તમે શું કરશો? તું મારી ચિંતા નહીં કર, તું ઘરનું પહેલાં જો, થઈ જશે. ઉપરવાળો કાંઈક ને કાંઈક આપણો રસ્તો કરશે આપણી માટે. દેખાવે કેવું લાગે નહીં? આટલું સારું ઘર, આટલી સારી પરિસ્થિતિ હશે, પણ લોકોને શું ખબર કે સારા ઘરમાં રહેતા લોકો પણ ઘણીવાર બહુ દુઃખી હોય છે. ખાલી ઘરની 4 દિવાલો સારી દેખાતી હોય એનો મતલબ એ નથી કે ઘરમાં બધા ખુશ હોય. આપણી પરિસ્થિતિ આપણે જ જાણીએ છીએ. મેં આદિભાઈને બધી ચોખવટથી વાત કરી હતી કે અમે મજબૂર છીએ, અમારી પાસે રૂપિયા નથી. છતાં પણ એ માણસને એક વખત દયા ન આવે. આવા સમયે તો માણસે મદદ કરવી જોઈએ. એની બદલે એણે આપણા પૈસા પણ આપણને પાછા ના આપ્યા. ના બેટા, એવા લોકોને સમય જ સમજાવશે. એટલે એ તું ભગવાન પર ભરોસો રાખ. એક દિવસ એ જ આવીને એમ કહેશે કે મેં અશોક પાસેથી પૈસા લીધા હતા, મારી ભૂલ થઈ ગઈ અને આ લ્યો તમારા પૈસા. એટલો વિશ્વાસ રાખ ભગવાન ઉપર, થઈ જશે એક દિવસ. તમને એવું લાગે છે, પણ અત્યારના લોકો એવા નથી પપ્પા. કંઈ નહીં. જોયું ચાલો છે. બેટા, તારે જે લાવવાનું છે ઘરનું કરિયાણું લઈ આવ. હું મંદિરે જાઉં અને તું કરિયાણું લઈ આવ. મમ્મી, હા મમ્મી. મમ્મી, શું થયું મમ્મી? ચક્કર આવે છે? પાણી લઈ આવો, લીંબુ પાણી બનાવો તમારી માટે. હા, આરામ કરો તમે, ટેન્શન નહીં લો, આરામ કરો. હું છું અહીંયા. આરામ કરું છું. શું થયું? સમજાતું નથી કયા પાપની સજા મળી રહી. કયું પાપ એવું કર્યું કે મને આવી સજા મળે? નહીં મમ્મી, તમે કોઈ પાપ નથી કર્યા અને તમને કોઈ પાપની સજા નથી મળી રહી. બેટા, પાપ તો કર્યું જ છે મેં, તો આવી સજા મળે? નહીં મમ્મી, તમે કોઈ પાપ નથી કર્યું. કોઈક વાર પોતાના સંતાનના કર્મ હોય છે, એના જ પાપ આપણને નડતા હોય, અને તમને તમારા સંતાનનું પાપ જ નડી રહ્યું છે અત્યારે. તું કહેવા શું માંગ? મમ્મી, આજે હું તમને એક વાત કહેવા જઈ રહી છું જે મને કહેવાની ના પાડી હતી આદિએ. હા, એવી કઈ વાત છે આદિએ ના પાડી? તમે મને પ્રોમિસ કરો કે તમે ટેન્શન નહીં લેશો આ વાતનું, અને બરાબર શાંતિથી સાંભળજો, પણ કોઈ ટેન્શન નહીં લેતા. હું તમને કહીશ આખી વાત. એમણે અશોક પાસેથી પૈસા લીધા હતા. હા, અને એમણે મને આ વાત તમને કહેવાની ના પાડી હતી, અને અત્યારે એ પૈસા પાછા નથી કરી શક્યા એમને. અને જો મમ્મી, તમે ટેન્શન નહીં લો. મને ખબર નથી પડતી કે આવું આદિત્ય શું કામ કર્યું. એમને તમને ખબર હતી તો ભૂમિ દીકરા મને કેવું તો જોઈએ કે આવું કંઈક છે.
મેં ટ્રાય કર્યો તો પણ એમણે મને ના પાડી હતી કહેવાની અને કસમ આપેલા એટલે મેં તમને નહોતું કીધું અત્યાર સુધી. અને એના કારણે જ આ બધું થયું છે. આનો જવાબદાર આદિત છે અને એના જ પાપ તમને નડી રહ્યા છે અત્યારે. કોકના રૂપિયા કહીને માણસ ક્યારે સુખી નથી થતો. એ વાત તો નક્કી છે. આજે જે કંઈ પણ આપણી સાથે બને છે ને એનું કારણ આદિત્ય છે. કોકનો જવાન દીકરો ગયો ને એના રૂપિયા ખાઈને. મેં એમને ઘણું સમજાવ્યું હતું કે તમે પાછા આપી દો અને એમને એવું હતું કે હવે તો અશોક મરી ગયો છે તો હવે તો પૈસા પાછા નહીં આપવા પડે અને એવું કહીને એ નિરાશ થઈ ગયા હતા. પણ હમણાં થોડાક દિવસથી એવી હરકતો કરે છે. રાત્રે સૂતા નથી, મને હેરાન કરે છે અને રાત્રે એમને કે મને અશોક દેખાય છે, અશોક મને મળવા આવે છે. મેં કીધું એ કેવી રીતે થઈ શકે છે? એ તો મરી ગયા છે ને, તો પણ એમને અત્યારે દેખાઈ રહ્યા છે. તો મેં એમને કીધું કે તમે જેમ બને તેમ જેટલી જલ્દી બધા પૈસા ભેગા કરીને આપી દો એટલે એમને શાંતિ મળે. અશોકની આત્માને શાંતિ નથી મળી, એમને ખબર જ છે. ખોટું બોલે છે ને, ખોટું બોલે એટલે એની આત્માને શાંતિ ક્યાંથી મળે? એ જ એના મા બાપ, એની બૈરી બધાની હાય લાગી. બધાની લાગી ગઈ છે મમ્મી, શું કરવાનું? પણ આ તમારા કરમ નથી એટલું યાદ રાખજો. આ બધું આદિના લીધે થયું છે. હવે પોતાની ભૂલ સુધારે તો સારું. હું એમને રોજ મનાવવાનો ટ્રાય કરું છું અને એ પણ કોશિશ કરે છે કે ક્યાંકથી પૈસા ભેગા થાય અને બધા પૈસા એકસાથે આપી દઈએ. એ પૈસા એને કે આપી દે. કોકનું ખોટું લોકો તકલીફ આપે છે. શું હેરાન થશે. બધું સારું થઈ જશે, તમે ચિંતા નહીં કરો અને તમારું પણ સારું થઈ જશે મમ્મી. શું થાય છે તમને? મમ્મી 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 શું થયું? કેમ ટેન્શનમાં બેઠા છો? મમ્મી છેલ્લા કેટલાય સમયથી કંઈ બરાબર નથી ચાલતું. ધંધામાં લોસ જઈ રહ્યો છે અને જેની પાસેથી પૈસા લેવાના છે એ પૈસા પણ નથી પતતા. સમજાતું નથી કે આ થવા શું બેઠું છે. તમારા બિઝનેસની હાલત અને મમ્મીની હાલત જોઈને એવું લાગી રહ્યું છે મને કે આ બધા તમારા જ કરમ નડી રહ્યા છે. એટલે એટલે જે તમે કર્યું છે ને એ ખોટું છે. તમે કેમ સમજતા નથી? તમે જે અશોકભાઈ પાસેથી પૈસા લીધા છે એમને પાછા કરી દો. મેં તમને તે દિવસે પણ કીધેલું હતું. આવું રોજ ક્યાં સુધી ચાલશે આદિ? મને લાગતું હતું કે એક સપનું હતું અને હું એવી રીતના ડરીને પૈસા થોડી આપી દઉં. પણ અત્યારે તો બધું મારું જે છે એ પણ જતું રહ્યું છે. નુકસાની એટલી વધી ગઈ છે કે કાલ મારે કદાચ આ બિઝનેસ બંધ પણ કરવો પડે. પછી હું શું કરીશ એ વાતનું પણ ટેન્શન છે મને. આજે પૈસા લીધા હોય ને એ આપી જ દેવાય, તો એનું આમ બાકી ના રખાય. એની આત્માને શાંતિ નથી મળી અને આજે જોઈ રહ્યા છો તમારી સાથે કંઈ પણ સારું નથી થઈ રહ્યું. તમારા બિઝનેસમાં લોસ જાય છે, મમ્મીને લખવો થઈ ગયો છે અને તમે રોજ ટેન્શન લો છો. તમારા જીવને શાંતિ છે? જોઈ છે? જ્યાંથી અશોકભાઈની ડેથ થઈ છે ત્યારથી તમારા જીવને શાંતિ છે? હું તમને આ કેટલી વાર સમજાવી રહી છું, પ્લીઝ તમે માની જાઓ કે જેટલા પણ પૈસા લીધા છે ભલે તમારી પાસે થોડાક કરીને આવે પણ તો બી એમને ચૂકવી દો બધા. કારણ કે એ માણસનો સાચો રૂપિયો હશે, ક્યાંક એણે મહેનત કરીને જમા કર્યું હશે. મેં લોકોને ખોટા સાબિત કર્યા છે. ખોટા સાબિત કર્યા છે? હા, મેં રાજુ કાકા અને ભાભીને એવું જ કહ્યું કે અશોકે મને કોઈ રૂપિયા આપ્યા જ નથી. હવે હું એને કેવી રીતના કહું, કયું મોઢું લઈને જાઉં એમની પાસે, મને એ જ નથી સમજાતું. તમારે બધાને સાચું કહેવું જ પડશે
અને જ્યાં સુધી સાચું નહીં કહેશો ત્યાં સુધી તમારો પશ્ચાતાપ થશે જ નહીં ને. એ લોકોને સચ્ચાઈ કહી દો આદિ જઈને કે મેં જ રૂપિયા લીધા હતા અને મેં પાછા નહોતા કર્યા, પણ અત્યારે હું હેરાન થઈ રહ્યો છું, મને બિઝનેસમાં લોસ જઈ રહ્યો છે, મારી બધી જ મહેનત પર પાણી ફરી રહ્યું છે અને આજે મને પછતાવો થાય છે એ વાતનો. હા બહુ માનો છો કે નહીં તમે એ વાત? માનું છું. અને મને એ વાતનું દુઃખ પણ છે કે જો કદાચ અશોકના ગયા પછી મેં પૈસાની સગવડ કરીને આપી દીધા હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવત. તારી વાત એકદમ સાચી છે. જે કંઈ પણ બની રહ્યું છે ને એ બધું મેં કોઈના પૈસા ખાધા છે, હું ખોટું બોલ્યો છું, એના કારણે જ થઈ રહ્યું છે. મારે આવું નહોતું કરવું જોઈતું, પણ ત્યાં એકલા જવાની હિંમત નથી થતી. તમને હિંમત કરવી પડશે અને જવું પડશે, કારણ કે જે તમે કર્યું છે એના માટે તમારે એકલા જ બધું હેન્ડલ કરવું પડશે અત્યારે. જ્યાં સુધી તમે જશો નહીં, બોલશો નહીં, સમજાવશો નહીં, તમને પણ લાગશે કે નહીં આ કરીને મેં સારું કર્યું. એક પ્રકારે કે મેં પૈસા પાછા આપી દીધા અને જે સાચું હતું એ બધું જ કહી દીધું. તમારા દિમાગનો અડધો બોજ ઓછો થઈ જશે. હું સાચું કહું છું તમને. તમે જાઓ અને પૈસા આપી દો અને જે તમે ભૂલ કરી છે એને માની લો. હા ઠીક છે, તું જેમ કહે છે એમ જ હું કરીશ. પછી જોજો કે તમને કેટલો બેનિફિટ થાય છે તમારા બિઝનેસમાં પણ અને મમ્મીની હેલ્થમાં પણ. ફાયદો થાય કે ન થાય, પણ આમાંથી બસ બહાર નીકળવા માગું છું. કેમ કે અશોકભાઈના ગયા પછી એના ઘરની પરિસ્થિતિ પણ આવી જશે ને. અત્યારે મને તકલીફ મહેસૂસ થાય છે. મમ્મીની બીમારી, ઘરમાં પૈસાની તંગી, મારો બિઝનેસ બંધ થવો, આ બધું જોઈને મને લાગે છે કે એમની પાસે તો એમની દુનિયા જતી રહી. ભાભી બિચારા આવી હાલતમાં મારી પાસે રૂપિયા માંગવા આવ્યા હતા અને મેં ના પાડી દીધી. મેં ખરેખર બહુ મોટું પાપ કર્યું. એ જ તો હું કહી રહી છું. આ બધું તમારે જ ખતમ કરવું પડશે. જાઓ તમે અને પૈસા આપી દો. અંકલ કેમ છો તમે? તને અમારી હાલત તો ખબર જ છે ને. હા અંકલ, મને ખ્યાલ છે. હું એટલા માટે જ અહીંયા આવ્યો છું કે બોલી દો તમે હવે. હજી શું કહેવાનું બાકી છે? એ આદિ તમને કહેશે. આદિ તમે કહી દો પ્લીઝ. જુઓ, મને અશોકે રૂપિયા આપ્યા હતા. તમે સાચા હતા. મેં રૂપિયા નહોતો આપવા માંગતો એટલે કહી દીધું કે મને અશોકે રૂપિયા આપ્યા જ નથી. બહુ મોટું પાપ કર્યું કહેવાય, કારણ કે મારો મિત્ર હતો અને મિત્રના ગયા પછી તમે ભાભી તમે લોકો સાચા હતા કે મારી પાસે રૂપિયા માગી રહ્યા હતા. પણ મને લાગ્યું કે હવે અશોક રહ્યો જ નથી તો સાબિતી તો છે નહીં અને મેં તમારી પાસેથી લીધા નહોતા એટલે મેં વિચાર્યું કે હા રૂપિયા હું નહીં આપું તો ચાલશે. પણ ના, હું આજે બધું સ્વીકારવા માંગુ છું, માફી માંગવા માંગુ છું. પપ્પા બસ બેટા. તમે લોકો શું કામ આવ્યા છો અમારા ઘરે? રાજા પર દાન દેવા માટે? ના ના, આદિ એણે કરેલી ભૂલની માફી માંગવા માટે આવ્યો છું. એનો મતલબ કે ભૂલ સમજાઈ ગઈ. અમે સાચા હતા એવું જ ને? હા ભાભી, હું ખોટું બોલ્યો હતો. મારી જેવો માણસ દુનિયામાં કોઈ નહીં હોય જેણે એના મિત્ર પાસેથી રૂપિયા લીધા અને જ્યારે મારો મિત્ર આ દુનિયામાં ન રહ્યો તો મેં સમજ્યું કે હવે એના પૈસા પાછા આપવાની શું જરૂર છે, કારણ કે એ જ નથી રહ્યો તો કોણ માગવાનું જ મારી પાસે. પણ મેં એ વિચાર ન કર્યો કે એની પાછળ પણ એનો પરિવાર છે, એની વિધવા વહુ છે, એના પપ્પા છે.
ને તમે લોકો આવી પરિસ્થિતિમાં હોવા છતાંય તે મહેનત કરીને રૂપિયા કમાઈને તમે તમારું ઘર ચલાવવાની કોશિશ કરતા હતા. પણ જે તમારા હકનું હતું એ તો મારી પાસે હતું. હું તમને રૂપિયા આપવા માંગુ છું. મારી પાસે અત્યારે એટલા બધા રૂપિયા તો નથી, પણ સાચું કહેજો કે કઈ વાતનો પસ્તાવો થયો છે? એવું તો શું થયું તમારી સાથે કે આજે અહીંયા ઘર સુધી પહોંચી ગયા? ખોટું નહીં બોલો. મારા મમ્મીને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી મારા ધંધામાં લોસ જઈ રહ્યો છે. મારે જેની પાસેથી રૂપિયા લેવાના છે એ લોકો રૂપિયા મને પાછા નથી આપતા. ત્યારે મને એવું લાગી રહ્યું છે કે મેં જેની પાસેથી રૂપિયા લીધા હતા એને મેં ન આપ્યા તો કેવું દુઃખ થાય. એ જ વાંધો છે ને આદિત્યભાઈ, કે માણસ પર જ્યાં સુધી વીતતી નથી ને ત્યાં સુધી એને ખબર નથી. તમારી સાથે કદાચ આવું બધું ન થયું હોત તો તમે અહીંયા આવવાના હતા? કોઈ દિવસ અમારી ખબર પૂછવા કે અમને પૈસા આપવા? જીવીએ છે કે મરી ગયા? ના આપત. પણ થોડા સમય પહેલા જ્યારે બધું બરાબર હતું, તમે ઓફિસથી મને મળીને ગયા, તે દિવસે અશોકની હાથમાં ખબર નહીં એ શું હતું, પણ મારી સાથે એણે વાત કરી ત્યારે પણ એણે મને ચેતવ્યો હતો કે મારા હકના રૂપિયા તું પાછા આપી દેજે. છતાંય હું ન સમજ્યો. આજ સુધી અશોક અમને ક્યારે મળવા ના આવ્યા. એનો મતલબ કે તમારા કર્મો તમને મળવા આવ્યા હતા. ગયેલું માણસ પાછું નથી આવતું, પણ પાછા આવે છે આપણા કરેલા કર્મ. આદિભાઈ તમને સંભળાવીને કોઈ મતલબ તો નથી, પણ છતાંય કહું છું કે હવે બીજી વાર કોઈ સાથે આવું ખોટું ના કર. જે માણસ આપણા દુઃખમાં આપણી સાથે ઊભો હોય ને એને તો દગો ન જ દેવો જોઈએ. ક્યારેય ન દેવો જોઈએ. કદાચ સામેથી હું તમારી પાસે આવીને એ રૂપિયા આપી ગયો હોત તો કેટલું સારું હતું. રૂપિયા ના આપ્યા હોત ને સાચું બોલી ગયા હોત ને તો પણ અમને દુઃખ ન થાય. એવું તો લાગત કે ચલો એની પાસે નહીં હોય એટલે નથી આપ્યું. પણ તમે શું કર્યું? રૂપિયા લઈને ખોટું બોલ્યા. હા, મેં બહુ મોટી ભૂલ કરી. અત્યારે હું મારી પાસે આટલા જ હતા. અત્યારે આટલી સગવડતા થઈ છે, બાકીની વ્યવસ્થા હું કરીને તમને રૂપિયા આપી દઈશ. ત્યાં સુધીનું વ્યાજ પણ તમે ગણી શકો છો. ભાભી પ્લીઝ જુઓ, મને ખરેખર અફસોસ છે કે મેં બહુ ખરાબ કામ કર્યું. અને સાચું કહું તો ગમે તેના રૂપિયા હોય, તમે ખોટા કરો ને તો એ આજે નહીં તો કાલે તમારે ભોગવવું તો પડે છે. સાચી વાત છે. છોડો એ બધું. તમે સમજી ગયા એ મોટી વાત છે. જો મને પણ માફ કરી દો. હું પણ ઘણું બધું બોલી છું તે દિવસ, પણ શું કરું? ઘરમાં ખાવાનું કંઈ નહોતું. પપ્પા પણ એટલા હેરાન થતા હતા આ ઉંમરે નોકરી માટે. મેં કાકા માટે નોકરીની વાત કરી છે. હિસાબ કિતાબ કરવા માટે એક જગ્યા ખાલી છે, જ્યાં તમારી ઈચ્છા હોય તો મેં વાત કરેલી છે. ખાલી તમારે ત્યાં આવીને હા પાડવાની છે. સારું બેટા, ખૂબ ખૂબ ધન્યવાદ.